આજનો ટોપિક છે ઉદાહરણ 1.9. ઉદાહરણ 1.9ની અંદર તમને અહીંયા એક આકૃતિ આપેલી છે. આકૃતિ તમને ઓલરેડી આપેલી છે. એની અંદર જે કિંમતો આપી છે એ જોઈ લે. 10⁻8 કુલમ અને -10⁻8 કુલમ મૂલ્યોના બે બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટરના અંતરે મૂકેલા છે. તો આકૃતિમાં જોઈએ તો આકૃતિની અંદર પેલો વિદ્યુતભાર Q1 નીચેના છેડે આ બાજુ દેખાય છે, ડાબી બાજુ. બીજો વિદ્યુતભાર Q2 એ જમણી બાજુ તરફ દેખાય છે. બંનેના મૂલ્ય કેટલા છે? તો કે અહીંયા જે Q1 છે એનું મૂલ્ય છે એ ધન મૂલ્ય છે, એ છે 10⁻8 કુલમ. અને Q2 છે એનું મૂલ્ય છે એ ઋણ આપેલું છે, એની કિંમત છે -10⁻8 કુલમ. તો આકૃતિમાં દર્શાવેલા બિંદુઓ A, B અને C પાસે વિદ્યુત ક્ષેત્ર ગણો. તો ત્રણેય બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવાની. વિદ્યુત ક્ષેત્ર ગણવા માટે શું કરશું? તો કે અલગ અલગ વિદ્યુત ભારોને લીધે આપેલા બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર શોધશું અને પછી એમનો સદિશ સરવાળો કરશું. તો જોઈએ, પેલા બિંદુ A પાસે ધન વિદ્યુતભાર Q1 ને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર એને આપણે કહી દઈએ E1A. ફરીથી પાછું ઈનું સૂત્ર યાદ કરવાનું. ઈનું સૂત્ર હંમેશા યાદ જ રાખવાનું. એ છે E બરાબર કે Q/R નો વર્ગ. આ સૂત્ર ઉપરથી અહીંયા E1A ની ગણતરી જોઈએ. તો એમાં Kની કિંમત આપેલી છે, જો 9 × 10⁹ Q. તો અહીંયા કેવો વિદ્યુતભાર છે? ધન વિદ્યુતભાર. એ કયો છે? તો કે 10⁻8 કુલમ ના છેદમાં એમની વચ્ચેના અંતરનો વર્ગ. એ અંતરનો વર્ગ છે એ આપણે આકૃતિમાંથી જોઈએ કે કેટલું અંતર લેવાનું છે. તો અહીંયા જોઈ શકીએ કે Q1 અને A વચ્ચેનું અંતર, Q1 અને A વચ્ચે કેટલું દેખાય છે? 0.05 મીટર. એટલે છેદમાં 0.05નો વર્ગ. આ ગણતરી કરતાં આપણને જવાબ મળશે 3.6 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. આ એક વિદ્યુતભાર Q1 ને લીધે A પાસે ક્ષેત્ર મળ્યું, પણ એની દિશા છે એ ખાસ મહત્ત્વની છે. Q1 વિદ્યુતભાર છે એ ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર હંમેશા બહાર નીકળતું હોય તો આ આકૃતિની અંદર આપણે એક ક્ષેત્ર છે એ બહાર નીકળતું હોય એવી રીતે દર્શાવીએ. અહીંયા જે ક્ષેત્ર છે એ આમ Q1માંથી A તરફ બહારની દિશામાં છે. તો આ જે એરો છે એ Q1માંથી A તરફ બહારની દિશામાં આપેલો એરો છે. આવી જ ગણતરી બીજા વિદ્યુતભાર Q2 ને લીધે A પાસે વિદ્યુત ક્ષેત્ર શોધીએ ત્યારે કરવાની. Q2 કેવો છે? ઋણ વિદ્યુતભાર છે, અને ઋણ વિદ્યુતભારની અંદર ક્ષેત્ર દાખલ થતું હોય એટલા માટે એમાં એરો કેવો આવશે? તો કે A થી Q2 તરફનો એરો આવશે. તો એમાં એરો છે એ બતાવી દઈએ. એ છે A થી Q2 તરફ. તો એક રીતે જોતા બે એરો છે એ એકબીજાની જ દિશામાં છે, એટલે કે બે સમાન દિશામાં છે. હવે બે સમાન દિશામાં હોય તો બે ક્ષેત્રનો સામાન્ય રીતે શું થાય? સરવાળો થાય. એટલા માટે અહીંયા બીજા ક્ષેત્રની ગણતરી કરીએ અને પછી એને Q1 વાળા ક્ષેત્ર સાથે સરવાળો કરી દઈએ. તો જોઈએ, તો બીજી ગણતરી કઈ રીતે કરશું? તો કે એ આગળ રહેલ ઋણ વિદ્યુતભાર Q2 ને લીધે વિદ્યુત ક્ષેત્ર એટલે E2A. તો એ આગળ ઋણ વિદ્યુતભાર Q2 ને કારણે જે ક્ષેત્ર મળે એને આપણે E2A નામ આપીએ. E2Aમાં પણ આપણે આગળ જે સૂત્ર જોયું કે Q/R નો વર્ગ, એનો જ ઉપયોગ કરવાનો. એની ગણતરી કરશું ત્યારે K 9 × 10⁹ Q છે અહીંયા -10⁻8 કુલમ. પણ અહીંયા ફક્ત ને ફક્ત આપણે મૂલ્ય ધ્યાનમાં લેવાનું. તો અહીંયા એનો પણ જવાબ શું આવશે? 10⁻8 કુલમ ના છેદમાં R નો વર્ગ, એમની વચ્ચેનું અંતર. તો અહીંયા અંતર
એ અને માઇનસ વિદ્યુતભાર એટલે કે Q2 વિદ્યુતભાર એની વચ્ચેનું અંતર છે 0.05, એટલે એમાં પણ આવશે છેદમાં 0.05નો વર્ગ. એનો જવાબ પણ કેટલો આવશે? 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. તો E1A અને E2A બંનેનો જવાબ છે એ સરખો જ છે. તેથી આ બંને વિદ્યુતભારને લીધે એ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે કે એને કહી દે આપણે EA. તો EA ક્ષેત્ર કેટલું મળશે? તો કે E1A વત્તા E2A. E1A વત્તા E2Aમાં કઈ કિંમત મૂકશું આપણે? તો કે આગળ જે જવાબ આવ્યા એ કેવા જવાબ હતા? તો કે 3.6 ગુણ્યા 10⁴ વત્તા 3.6 ગુણ્યા 10⁴. તો 3.6નો 2 વાર સરવાળો કરીએ એટલે 7.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. આ એક ક્ષેત્ર મળી ગયું આપણે એ બિંદુ પાસે. હવે બીજા ક્ષેત્રની ગણતરી એ છે બી બિંદુ પાસે. હવે બી બિંદુ જુઓ ક્યાં આપ્યું છે આકૃતિમાં? તો કે આકૃતિમાં બી બિંદુ Q1 થી 0.05 મીટરના અંતરે આપ્યું છે. અને Q1 વિદ્યુતભાર કેવો છે? તો કે ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર હંમેશા બહાર નીકળતું હોય. તો અહીંયા જે એરો કઈ રીતે બતાવ્યો છે? તો કે Q1 થી B સુધી એરો બતાવ્યો. એનો મતલબ કે આમાં જે દિશા છે એ આપણી ડાબી તરફની દિશા છે. તો Q1 થી B તરફ એટલે કે ડાબી તરફ આ ક્ષેત્ર છે એ અસર કરશે. તો આ પહેલા વિદ્યુતભારને લીધે એટલે Q1 વિદ્યુતભારને લીધે B પાસે ક્ષેત્ર. હવે Q2 વિદ્યુતભારને લીધે જ્યારે શોધવાનું થશે ત્યારે કેવું આવશે? તો કે Q2 વિદ્યુતભાર છે એને લીધે ક્ષેત્ર હંમેશા અંદર તરફ જશે. કારણ તો કે Q2 વિદ્યુતભાર છે એ કેવો છે? ઋણ છે. એટલા માટે એની દિશા B થી વિરુદ્ધ આવશે. એટલે કે એમાં ક્ષેત્રની દિશા આપણે આમ બતાવશું. આ Q2 ને લીધે. Q1 ને લીધે હતું ક્ષેત્ર આમ ડાબી તરફ. Q2 ને લીધે ક્ષેત્ર છે જમણી તરફ. એનો મતલબ કે જ્યારે આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર બી પાસે શોધશું ત્યારે બંનેનો માઇનસ કરશું એટલે કે તફાવત લેશું. કારણ કે બેયની દિશા કેવી છે? વિરુદ્ધ છે. જે મોટું ક્ષેત્ર હોય એમાંથી નાનું ક્ષેત્ર આપણે માઇનસ કરશું. તો જોઈએ Q મોટું આવે Q નાનું. તો પહેલો જવાબ વિદ્યુતભાર Q1 ને લીધે બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એટલે E1B. તો E1Bની ગણતરી પાછું સૂત્ર KQ/R². પાછી Kની કિંમત 9 ગુણ્યા 10⁹. Q1ની કિંમત કેટલી છે? તો કે એ છે 10⁻⁸ ના છેદમાં અંતરનો વર્ગ એટલે કે Q1 થી Bનું અંતર જે આપ્યું હોય એનો વર્ગ. તો અહીંયા Q1 થી Bનું અંતર આપ્યું છે 0.05 મીટર, એનો વર્ગ લેવાનો. તો એનો જવાબ એ શું આવશે? એના જેવી જ ગણતરી છે એટલે એનો જવાબ એ આવશે 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. હવે બીજું વિદ્યુતભાર Q2 ને લીધે બી પાસે વિદ્યુત ક્ષેત્ર એને આપણે કહી દઈએ E2B. એમાંય સૂત્ર તો આગળ જેવું KQ2/R². એમાં Kની કિંમત એ આગળ જેવી 9 ગુણ્યા 10⁹. Q2 એ વિદ્યુતભાર છે માઇનસ પણ અહીંયા એનું મૂલ્ય લેવાનું છે. તો મૂલ્ય કેટલું છે? તો કે 10⁻⁸ R². હવે એ R કયો છે? તો કે B થી Q2 સુધીનું અંતર. આકૃતિમાં ધ્યાનથી ગણતરી કરવાની. B થી Q2 સુધી કેટલું અંતર દેખાય છે ટોટલ? તો કે B થી Q2 સુધી અંતર દેખાય છે એક તો 0.05, બીજું 0.05 અને ત્રીજું 0.05. આ ત્રણેયનો આપણે સરવાળો કરવો જોશે ત્યારે આપણને B થી Q2નું અંતર મળશે. તો એ ટોટલ કેટલો થશે? 0.15 મીટર. એટલા માટે અહીંયા છેદમાં શું આપ્યું છે? 0.15નો વર્ગ. તો જ્યારે આની ગણતરી કરશું તો જવાબ અલગ આવશે. એ જવાબ અહીંયા તમને આપ્યો છે 4 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. જો 10⁵ એને આપણે બીજી રીતે લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ 0.4 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. એટલે ઓલું મળ્યું આપણને
3.6 ગુણ્યા 10⁴ અને આ મળ્યું 0.4 ગુણ્યા 10⁴ તો નાનું કયું થયું? નાનું ક્ષેત્ર છે એ Q2 ને લીધે મળતું ક્ષેત્ર થયું. તો હવે બેયની દિશા કેવી છે? તો કે વિરુદ્ધ છે. એટલે બી આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર, બી આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર હવે કેટલું થશે? તો કે મોટામાંથી નાનું બાદ કરીએ. EB બરાબર E1B માઇનસ E2B. તો એમાં આપણે મૂકશું કિંમતો 3.2 ગુણ્યા 10⁴. અહીંયા તો તમને ડાયરેક્ટ જવાબ આપ્યો છે એટલે આપણે એ કિંમત નહીં મૂકી શકીએ. E1Bની કિંમત જો, E1Bની કિંમત છે 3.6 ગુણ્યા 10⁴ માઇનસ E2Bની કિંમત હમણાં જ આપણે લખી 0.4 ગુણ્યા 10⁴. તો 3.6 એમાંથી 3.6 એમાંથી 0.4ને આપણે કાઢીએ. ત્રણ 3.6માંથી 0.4 જાય તો એનો જવાબ આવે 0.2. તો 3.2 એનો જવાબ છે. 3.6 માઇનસ 0.4, 0.4 જાય તો જવાબ આવશે 3.2. 3.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. આ EB એટલે કે બી પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર છે. હવે ત્રીજા નંબરનું સી પાસે વિદ્યુત ક્ષેત્ર. પણ સી પાસે આકૃતિ છે એને જોવી પડશે. સી પાસે ક્ષેત્ર શોધવું હોય તો આ જે Q1 વિદ્યુત ભાર છે ત્યાંથી સી અને આ જે Q2 વિદ્યુત ભાર છે ત્યાંથી સી સુધીનું પહેલાં તો અંતર જોઈ લે. એ બેયનું અંતર છે 0.1 મીટર. એટલે અંતર લેવાનું હવે અહીંયા 0.1 મીટર. વધારામાં Q1 છે એ ધન વિદ્યુત ભાર છે. Q1 ધન વિદ્યુત ભાર હોવાથી એમાંથી ક્ષેત્ર બહાર નીકળતું હોય છે. તો આગળની જેમ જ આપણે અહીંયા ક્ષેત્ર આમ બહાર નીકળતું એમ બતાવીએ. તો એને આપણે કહી દઈએ E1C. આ E1Cની દિશા છે એ આ જે આકૃતિમાં બતાવી એના જેવી થશે. હવે Q2 વિદ્યુત ભાર એ છે માઇનસ. માઇનસ હોય તો એમાં ક્ષેત્ર અંદર આવતું હોય. એટલે આપણે અહીંથી આકૃતિ બતાવીએ C થી Q2 સુધી. તો એમાં આવશે આમ. તો એને કહી દે E2C. આ E1C અને E2C હજી એનો સદિશ સરવાળો કરીએ તો એની માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. એમાં આપણે બાજુઓને સમાંતર ઉતારી લઈએ. તો આજે જવાબ આવ્યો EC. EC એ સી બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્રનો જવાબ છે. તો જોઈએ એની ગણતરી. સી આગળ Q1 અને Q2 દરેક વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે. શું કામ? તો કે બેયનું અંતર પણ સરખું છે અને બે વિદ્યુત ભારની ખાલી કિંમત લઈએ તો પણ સરખી છે. એટલે બેયને અહીંયા સાથે જ ગણી નાખ્યા છે. E1C બરાબર E2C એવું લીધું છે. એટલે કે બેયની કિંમત સરખી આવશે. એનું સૂત્ર પાછું શું? કે Q/R². એમાં Kની કિંમત તો કે 9 ગુણ્યા 10⁹. Q તરીકે તો કે વિદ્યુત ભારનું મૂલ્ય 10⁻8 ના છેદમાં અંતરનો વર્ગ. હમણાં જ આપણે જોયું કે અંતર કેટલું છે અહીંયા 0.1 મીટર. એટલે અહીંયા 0.1નો વર્ગ. તો એનો જવાબ આવે છે 9 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ. પણ આ બે ક્ષેત્ર તો ક્યાં છે? હજી આપણું જે ત્રિકોણ છે, આપણું જે ચતુષ્કોણ છે એમાં હજી સરવાળો કરવાનો બાકી છે. એ સદિશ સરવાળો કરવો જોશે આ બેયનો, E1C અને E2Cનો. જે સદિશ સરવાળો આપણે હમણાં ડ્રોઈંગમાં બતાવ્યો એની જેમ. પણ એની માટે શું જોશે? તો કે E1C અને E2C વચ્ચેનો ખૂણો જોશે તો સદિશ સરવાળો થશે. હવે E1C અને E2C વચ્ચેનો ખૂણો શું છે એ આપણે નક્કી કરવું જોશે. તો અહીંયા સામાન્ય રીતે જે ત્રિકોણ આપ્યું છે એમાં ઉપરનો જે ખૂણો છે એટલે કે આ છે 60 ડિગ્રી
તો પછી બહારનો જે બાહ્ય કોણ છે ત્રિકોણનો એ કેટલો હોય છે? એટલે કે આ ખૂણો કેટલો હોય છે? તો આ ખૂણો આપણને આવડવો જોઈએ. આ ટોટલ થશે 180, એમાંથી આ 60 કાઢી નાખીએ એટલે અહીંયા ખૂણો થશે 120 ડિગ્રી. તો આ 120 ડિગ્રી ખૂણો છે E1C અને E2C વચ્ચે. હવે આગળના એક્ઝામ્પલમાં પણ આપણે એકવાર જે સૂત્ર મૂક્યું હતું એના જેવું સૂત્ર અહીંયા મૂકી શકીએ. એમાં સૂત્ર કેવું મૂક્યું હતું? તો કે E બરાબર એટલે કે C બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર √E1નો વર્ગ વત્તા બીજું જે સૂત્ર હોય એનો વર્ગ, એટલે અહીંયા છે બીજું E2Cનો વર્ગ વત્તા 2E1C E2C cos થીટા. એ સૂત્ર આપણે લખવાની ટ્રાય કરીએ. તો અહીંયા E બરાબર √E1Cનો વર્ગ વત્તા E2Cનો વર્ગ વત્તા 2E1C E2C cos થીટા. તો અહીંયા ખૂણો કેટલો છે? 120. એટલે અહીંયા લખીએ cos 120. એના બરાબર શું થશે? તો કે આ E1C અને E2C એ બેની કિંમત તો સરખી છે, એટલે એને આપણે કોમનલી ગમે એ એક નામ આપી દઈએ. એને આપણે કહી દઈએ 2ER, કારણ કે એ બેનો સરવાળો કરશું તો ERનો સ્ક્વેર વત્તા ERનો સ્ક્વેર, તો એને કહી દઈએ 2ERનો સ્ક્વેર. વધારામાં બીજું જે ટર્મ છે એની અંદર શું છે? 2E1C E2C cos 120. તો એમાં પણ E1C અને E2C એટલે ER કહી દઈએ, તો અહીંયા થઈ જાય 2ERનો સ્ક્વેર. અરે cos 120 છે એનો જવાબ શું આવે? તો એની માટે આપણે 11મા ધોરણમાં ભણી ગયા એમ આગળ જઈએ. અહીંયા લખીએ cos 90 વત્તા થીટા. તો 120 એટલે 90 વત્તા 30. હવે આપણે યાદ કરવાનું કે આપણે એને કેમ ગણતા હતા. cos 90 વત્તા 30, એમાં 90 વત્તા 30 એટલે કયું ચરણ થશે? તો કે 90 વત્તા 30 એટલે બીજું ચરણ થશે. આ ખાસ યાદ રાખજો, બીજું ચરણ થશે. બીજા ચરણમાં ઓલ STC મુજબ cos કેવું હશે? તો કે ઋણ હશે, એટલે અહીંયા માઇનસ નિશાની લેશું. 90 વત્તા 30ની અંદર વિધેય બદલે છે કે નહીં? તો કે જો y અક્ષ ઉપર ખૂણો હોય તો વિધેય બદલે અને x અક્ષ ઉપર હોય તો ના બદલે. આ જે 90 છે એ ક્યાં છે? y અક્ષ ઉપર છે, એટલે અહીંયા વિધેય બદલી જશે. એટલે અહીંયા જવાબ ટોટલ કેટલો આવશે? -sin 30. એ આપણે લખીએ. એમાં થાય E બરાબર (2ER² વત્તા 2ER² કૌંસમાં -sin 30 ડિગ્રી. sin 30ની કિંમત છે એ છે 1/2. એની કિંમત મૂકી દઈએ તો શું થશે? જુઓ, આ જે પાછળ 2ER² એને ગુણ્યા -1/2 કરશું
તો આપણો 2 કેન્સલ થઈ જશે અને વચ્ચે વધશે ખાલી -ER². એટલે એ થશે 2ER² પ્લસ 2ER² ગુણ્યા જે આની કિંમત હતી -1/2. આમાંથી આ બે ઉડી જશે, વધશે ખાલી √2ER² માઇનસ ER². એના બરાબર 2ER² માઇનસ ER² એટલે ખાલી ER², તો √ER². એનું વર્ગમૂળ કાઢીએ તો શું વધે? ખાલી ER. એનો મતલબ કે અહીંયા સી પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે એનો જવાબ કેટલો આવે છે ટોટલ? તો કે ખાલી ER જેટલો. અને ER એટલે કોઈ પણ એકની કિંમત, કેની? તો કે કાં તો E1Cની અથવા તો E2Cની, બેયની કિંમત આપણે ER જ લીધી છે. એટલે કે આનો કુલ જવાબ કેટલો આવશે? તો કે E1C અથવા તો E2Cનો જે જવાબ હતો એ જ આ ECનો જવાબ આવશે. એટલે જોઈએ બુકની અંદર જે જવાબ આપ્યો છે એ છે EC બરાબર 9 × 10³ ન્યૂટન પ્રતિ કુલમ. કારણ કે E1C અને E2Cનો જવાબ એ જ છે, એને આપણે ER કીધું છે. એ છે 9 × 10³ ન્યૂટન પ્રતિ કુલમ. અને આ EC છે એ કઈ બાજુ છે? તો કે જમણી તરફની દિશામાં છે. એ આપણે આકૃતિ દોરી હતી ત્યારે પણ જોયું હતું. અહીંયા બુકની અંદર જે તમને ગણતરી આપી છે એ થોડીક અલગ રીતે આપી છે. એમાં એના કોષ ઘટકો લઈને ગણતરી આપી છે. એમ પણ ગણી શકાય. અને આપણું જે કોમન ઇક્વેશન છે જે હમણાં આપણે લખીને જોયું એનાથી પણ એ ગણી શકાય. તો આજના ટોપિકની અંદર આ એક્ઝામ્પલ. નેક્સ્ટ ટાઈમ આપણે જોશું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ.